ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ. અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. ઓમ યૈરિમે ગુરુભિઃ પૂર્વં પદવાક્યપ્રમાણતઃ વ્યાખ્યાતાઃ સર્વવેદાન્તાઃ તાन् નિત્યં પ્रणतोऽस्म्यहम्. તો સૌથી પહેલાં સતે ઈક્ષણ કર્યું, વિચાર કર્યો, મેડિટેશન કર્યું, વિઝ્યુલાઇઝેશન કર્યું, એટલે ઈક્ષણ કર્યું. પછી સર્જન કર્યું, સૃષ્ટિનો જે સંકલ્પ કર્યો, સૃષ્ટિનો સંકલ્પ કર્યો, બધું સૂક્ષ્મ ભૂતોની ઉત્પત્તિ થઈ અને પછી એમાં સૂક્ષ્મ ભૂતોમાં સતે પ્રવેશ કર્યો. પછી તૈજસ, હિરણ્યગર્ભ વગેરે રૂપે ઉપલબ્ધ થયો અને પછી સ્થૂલીકરણ કે ત્રિવૃતકરણ થયું. સ્થૂલીકરણ, પંચીકરણ પણ કહી શકાય, એ સમજી જ લેવાનું. તો સ્થૂલીકરણ, ત્રિવૃતકરણ થયું. તો આ બધી જ વસ્તુઓ, પહેલાં ઈક્ષણ, પછી સર્જન, પછી પ્રવેશ અને પછી ત્રિવૃતકરણ, આ બધું માયિક છે, અવિદ્યાનું કાર્ય છે. અવિદ્યાનું કાર્ય પ્રમાણ સિદ્ધ નથી, સ્વાર્થે પ્રામાણ્ય નથી, અર્થવાદ છે, કથા છે, કંઈક શાસ્ત્રના તાત્પર્ય નિશ્ચયને સમજાવવા માટેનું આલંબન માત્ર છે. શાસ્ત્રનો તાત્પર્ય નિશ્ચય શું છે? એક અદ્વિતીય સત્તત્વ પરમાત્મા જ છે અને સતની અદ્વિતીયતા કેવી રીતે છે એ સમજવાનું છે. એક સતના વિજ્ઞાનથી સર્વનું વિજ્ઞાન થઈ જાય છે. એ શાસ્ત્રની જે પ્રતિજ્ઞા છે, એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, એને સમજાવવા માટે, એટલે એ તો કેન્દ્ર સ્થાને રહેવું જ જોઈએ. શાસ્ત્રને જ્યારે આપણે ઉપનિષદો, પ્રકરણ ગ્રંથો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર ગમે તે ભણતા હોઈએ, એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન અથવા તો જે અધિષ્ઠાન છે, સત છે, ઉપાદાન છે, એની અદ્વિતીયતા એ કેન્દ્ર સ્થાને રાખવાનું છે. એને સમજવા માટે શાસ્ત્રો જુદી જુદી પ્રક્રિયાઓનો આશરો લે છે. એટલે ઈક્ષણ, સર્જન, પ્રવેશ અને ત્રિવૃતકરણ, આ બધી જ વસ્તુઓ કથા રૂપે છે, આલંબન રૂપે છે, એના મુખ્ય અર્થમાં નથી. અદ્વિતીયતાને સમજાવવા માટે, એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાનને સમજાવવા માટે છે. ઉત્પન્ન થયેલી કોઈ વસ્તુ, ઉત્પન્ન થતી જણાતી કોઈ વસ્તુ એના ઉપાદાનથી જુદી, સ્વતંત્ર, પૃથક ઉપલબ્ધ થતી નથી. આપણને જે ઠોસ લાગે છે એ જ વસ્તુ જ્ઞાનીને, વિવેકીને ત્રણ ભૂત રૂપે જ દેખાય છે, પાંચ ભૂત રૂપે દેખાય છે, અથવા તો સત રૂપે જ દેખાય છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી. અજ્ઞાની જે જગતને અવિદ્યાની ઊંઘમાં સૂતો જોઈ રહ્યો છે, એટલે જ્ઞાની એ જગતને જોતો નથી, એ સત તત્વને, પરમાત્માના જ દર્શન કરે છે. એટલે જે નામ રૂપાત્મક જગતને અજ્ઞાની જુએ છે, જ્ઞાની એ જ જગતને સદાત્મક જુએ છે. જ્ઞાનીની દૃષ્ટિ કેવી હોય છે? આ સર્વ કંઈ અને હું એક સત તત્વ છું.
એટલે આ સર્વ કંઈ પણ સત છે અને હું પણ સત છું એવું જ્ઞાનીની વિઝન છે, દ્રષ્ટિ છે. એટલે જે નામ રૂપાત્મક જગતને અજ્ઞાની જુએ છે એ જ જગતને જ્ઞાની સદાત્મક જુએ છે, સત એના આત્મા રૂપે જ જુએ છે. આ પ્રમાણે વિવેકી કે વૈજ્ઞાનિક એટલે કે જે વિચાર કરે છે, જે વિચાર કરતા એને અન્વેષણ કરતા ખબર પડે છે કે સત્ય હકીકત શું છે. લાગણીથી એ જગતને જોતો નથી, વિચારથી, બુદ્ધિના નિશ્ચયથી એ જગતને જુએ છે. તો મંત્રો બધા હવે ત્રિવૃત્કરણના છે. ત્રિવૃત્કરણ પણ અધ્યારોપ છે અને એ થઈ જાય પછી અપવાદ શરૂ થાય છે. ત્રિવૃત્કરણ એટલે સૂક્ષ્મ મહાભૂતો જે સતના ઈક્ષણપૂર્વક સર્જાયા હતા તેજ, જળ અને અન્ન એટલે કે પૃથ્વી. તો તેજ, જળ અને પૃથ્વી જે સૂક્ષ્મ શુદ્ધ રૂપે છે, તન્માત્ર સ્વરૂપે છે, એ એમાં અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય એટલે સૂક્ષ્મ મહાભૂતોમાં સતે આવી રીતે ઈક્ષણપૂર્વક પ્રવેશ કર્યો. હવે આમાં હું ઉપલબ્ધ થવું, આમાં હું પ્રતિબિંબિત થવું એટલે પ્રવેશ કરવું. અનુપ્રવિશ્ય એટલે કે હું પ્રવેશ કરું એટલે કે પ્રતિબિંબ રૂપે ઉપલબ્ધ થવું, એટલે કે એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવું. એટલે સૂક્ષ્મ મહાભૂતોમાં પ્રતિબિંબિત થઈને અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. વ્યાકરવાણી એ આજ્ઞાર્થ લોટ લકાર છે. એટલે હવે હું આવું કરું એવો સંકલ્પ કર્યો છે. એટલે નામ અને રૂપનું વ્યાકરણ ક્યારે થાય? જ્યારે તેજ, જળ અને અગ્નિ ત્રણેય ભૂતો સૂક્ષ્મ હોય, તન્માત્ર સ્વરૂપે હોય, શુદ્ધ સ્વરૂપે હોય, ત્યારે આ તેજ છે, આ જળ છે, આ પૃથ્વી છે એવું ખબર ન પડે. સૂક્ષ્મ મહાભૂતો ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. નામ અને રૂપ, આ તેજ અને આ તેજનું રૂપ, આ અગ્નિ આ જળ અને આ પૃથ્વી એવું જુદું જુદું ક્યારે ખબર પડે? જ્યારે પંચીકરણ કે ત્રિવૃત્કરણ, સ્થૂલીકરણ થાય ત્યારે. તો સ્થૂલીકરણ થાય એટલે શું થાય છે કે 50 જે તેજ તત્વ છે, તેજ તન્માત્રા છે, અથવા તો તેજને અગ્નિ તન્માત્રા પણ કહી શકાય. તો અગ્નિ તન્માત્રા છે એમાં 50% જે પોર્શન છે એ અગ્નિનો પોતાનો રહે અને 25% જળ અને પૃથ્વીનો આવી જાય. એવી જ રીતે જળમાં 50% પોર્શન જળનો પોતાનો રહે, 25% તેજ અને પૃથ્વીનો આવે. અને પૃથ્વી જે છે એમાં 50% પૃથ્વીનો હોય અને 25% તેજ અને જળનો આવી જાય. તો આ પંચીકરણ તૈત્તિરીયમાં અને તત્વબોધમાં જે પ્રમાણે સમજ્યા છીએ એ જ પ્રમાણે અહીંયા ત્રિવૃત્કરણ સમજવાનું છે. ત્રિવૃત્કરણ એટલે સ્થૂલીકરણ. મંત્રોમાં આમ થોડુંક અર્થક્રમ પ્રમાણે જ સમજવાનો છે, એટલે થોડો ક્રમ બદલી નાખવાનો છે. સૌથી પહેલાં સ્થૂળ હોય, પછી પ્રવેશ થાય એટલે તૈજસ હિરણ્યગર્ભ રૂપે ઉપલબ્ધ થાય અને પછી નામરૂપનું વ્યાકરણ થાય એટલે કે સ્થૂલીકરણ થાય. વ્યાકરણ થવું એટલે વ્યક્ત થવું. વ્યક્ત ક્યારે થાય? તો સ્થૂળ ભૂતો જ વ્યક્ત થાય. સૂક્ષ્મ ભૂતો આપણે જોઈ શકીએ નહીં, શુદ્ધ સ્વરૂપે હોય છે એટલે. તો 6થા અધ્યાયનો 3જો ખંડ છે એનો બીજો મંત્ર આપણે ગયે વખતે વિચાર કર્યો. અનેન જીવેના આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. વ્યાકરવાણી એ આજ્ઞાર્થ લોટલકાર છે. એટલે કે હવે હું આવી રીતે સ્થૂલીકરણ કરું. હવે ત્રીજો જે મંત્ર છે એમાં લગભગ સેમ જ વાક્ય શબ્દ પ્રયોગ છે. તાસામ ત્રિવૃતમ એકૈકામ કરવાણી. આ બધા ભૂતોને હું થ્રીફોલ્ડ એટલે ત્રણેયને ત્રણ વિભાગમાં વહેંચીશ. ત્રણેય ભૂતો તેજ, જળ અને અગ્નિ. છાંદોગ્યમાં, ભાષ્યમાં બધી જ જગ્યાએ તેજો બંન એવું લખેલું હશે. એટલે તેજ, અપ અને અન્ન એટલે અગ્નિ, જળ અને પૃથ્વી, આવું આપણે સમજવાનું. તેજો બંન એવા શબ્દો હશે સંસ્કૃતમાં, ભાષ્યમાં. તો તેજ, અપ અને અન્ન સંધિ થઈને તેજો બંન એવું થાય છે. તો ત્રણ ભૂતો જે સૂક્ષ્મ છે હજી એને હું ત્રણ વિભાગમાં વહેંચીશ. એટલે તેજને હું 50-25-25, જળને પણ 50-25-25, પૃથ્વીને પણ 50-25-25 એમ થ્રીફોલ્ડ ત્રિવૃતમ એટલે કે ત્રણ ભાગે કરવાણી વહેંચીશ
એવો હજી સંકલ્પ કર્યો છે પરમાત્માએ. સા યમ દેવતા ઇમાહ તિસ્રઃ દેવતાઃ. તો તે સત પરમાત્માએ આ ઇમાહ તિસ્રઃ દેવતાઃ એ દ્વિતીય બહુવચન છે. આ ત્રણ જે થ્રીફોલ્ડ થયા, ત્રણ ભાગે વહેંચાયા એ દેવતાઓને અનેન જીવેના આત્મના અનુપ્રવિશે, એમાં હું હવે પાછો ઉપલબ્ધ થઉં. એટલે તૈજસ હિરણ્યગર્ભ તો થઈ ગયા હતા, હવે વિશ્વ અને વિરાટ એ રૂપે હું અભિવ્યક્ત થઈશ. નામ રૂપે વ્યાકરોત. તો વ્યાકરોત એ ભૂતકાળનું રૂપ છે. ઓલું વ્યાકરવાણી એ આજ્ઞાર્થ હતું. એટલે હવે હું આવું કરીશ એમ સંકલ્પ કર્યો હતો. અને નામ રૂપે વ્યાકરોત એટલે પોતાના સંકલ્પને પરમાત્માએ ઇમ્પ્લિમેન્ટ કરી દીધો. એ પ્રમાણે પરમાત્માએ ભેળસેળ કરી નાખી. સૂક્ષ્મ મહાભૂતો હતા, બંનેને 50-25 કરીને ભાગમાં વહેંચ્યા, 3-3, અને પછી 1/50 ને બાકીના 2/25 એમ કરીને મિક્સ કરી દીધા, ભેળસેળ કરી દીધી. એટલે નામ અને રૂપ વ્યાકરોત, નામ અને રૂપ અભિવ્યક્ત થઈ ગયા. તો વ્યાકરોત એટલે આ પ્રમાણે થોડું સમજી લઈએ મંત્રને. હવે એ આટલું તો આ ત્રિવૃત્તકરણ પંચીકરણ તો કંઈ સમજવાનું નથી, એનું તાત્પર્ય જે છે એ ગ્રહણ કરી લઈએ. એટલે સતના ઈક્ષણપૂર્વકની સૃષ્ટિ તો પહેલાં શુદ્ધ હતી, તન્માત્ર હતી, એટલે વ્યવહાર્ય નથી. જીવ એમાં તૈજસ તો થઈ ગયો, પણ તૈજસ કરે શું? તૈજસને વ્યવહાર કરવા માટે આ વિશ્વ વિરાટ બધું જોઈએ. તૈજસ એકલો કશું ના કરી શકે. એટલે કે સૂક્ષ્મ ભૂતો કે એનો અભિમાની કંઈ કરી ન શકે, અને વ્યવહાર કરવા માટે તો સ્થૂળ જગત જ જોઈએ. એટલે સ્થૂલીકરણ ટૂંકમાં થયું, એવું આ મંત્રનું તાત્પર્ય છે. તો ત્રિવૃતમ એકઈ કામ કરવાણી. તો ત્રિવૃતમ એવું 2 વાર કેમ કીધું છે? તો ખાલી કે હું એટલે ત્રણેયને 3 વાર 3 ભાગે વહેંચીશ, ત્રણેય ભૂતોને 3 ભાગે વહેંચીશ, એવી વિવક્ષા છે. જો એક જ વાર ત્રિવૃતમ એવું કીધું હોત તો એવો અર્થ થાત, જેમ આપણે સૂતળી કે ગમે તે દોરામાં કેવું હોય છે, 3 તાર એકબીજા સાથે આમ ભેગા થઈને એક મોટો દોરો બને, એવું સ્થૂલીકરણ થાત. પણ એવું નથી. અહીંયા ત્રિવૃતમ એટલે 3 ભાગે વહેંચીશ, એટલે 3 ભૂતોના 3 વિભાગ કરીશ. આ પ્રમાણે થોડુંક એક ટેકનિકલ વસ્તુ ભાષ્યમાં ચર્ચવામાં આવી છે. ત્રિવૃતમ 2 વાર કેમ કહ્યું છે? તો 2 વાર કહેવાનું તાત્પર્ય એ છે કે એક દોરો જેમાં 3 ભૂતો હોય, એટલે એક એવી રીતનું સર્જન નથી થયું. 3 ભૂતોને 3 વિભાગમાં વહેંચીને સ્થૂલીકરણ થયું છે. તો સ્થૂલીકરણ થયું એટલે તેજ, જળ અને પૃથ્વી એવો શબ્દ અને એવા શબ્દનો પ્રયોગ, એટલે કે ભૂતો પણ ઉત્પન્ન થયા. એટલે સ્થૂળ ભૂતોની ઉત્પન્ન થઈ. આપણને જે અત્યારે આ નામરૂપાત્મક જગત વ્યવહાર્ય જણાઈ રહ્યું છે એ હવે થયું. અને સ્થૂલીકરણ થયેલા 3 ભૂતોમાં અનેનૈવ જીવેના આત્મના અનુપ્રવિશ્ય, એમાં પ્રવેશ પામ્યા, એટલે કે પ્રતિબિંબિત થયા, ઉપલબ્ધ થયા. એટલે વિશ્વ અરે વિરાટ, વૈશ્વાનર આ બધાની ઉત્પત્તિ થઈ, એટલે કે ઉપલબ્ધ થયા. વ્યષ્ટિમાં પણ આવી રીતે પરમાત્મા ઉપલબ્ધ થયા. એટલે હવે જગતમાં વ્યવહાર જે છે એ શરૂ થઈ શકે છે. એટલે સર્જન, ઈક્ષણ, પ્રવેશ, ત્રિવૃત્તકરણ. જો મેં હમણાં જ આ ક્લાસ શરૂ થયો ને એ પહેલાં આ વસ્તુ મૂકી છે ગ્રુપમાં, વાંચી લેજો. ઈક્ષણ, સર્જન, પ્રવેશ, ત્રિવૃત્તકરણ રૂપી મીમાંસાએ, આ મીમાંસા કહેવાય. મીમાંસા એટલે શાસ્ત્રનો અર્થ સમજવા માટેની પ્રક્રિયા. આ મોટું ખબર નહીં કેમ નથી થતું. તો શાસ્ત્રાર્થને સમજવા માટે શાસ્ત્રના તાત્પર્ય નિર્ણયને જ આ બધી વસ્તુઓએ પ્રધાન માનેલો છે. એટલે ત્રિવૃત્તકરણ, ઈક્ષણ જે કંઈ પણ સમજવું હોય ને તો શાસ્ત્રના તાત્પર્ય નિર્ણયને ધ્યાનમાં રાખીને જ સમજવાનું છે. આમ 3 કઈ રીતે ભેગા થયા ને એ બધું સમજવા માટે નથી. તાત્પર્ય નિર્ણય શું છે? કંઈ જન્મ્યા વગર જ બધું જણાઈ રહ્યું છે. સર્પ જન્મ્યા વગર જ રજ્જુમાં પ્રતીત થઈ રહ્યો છે. રજ્જુથી જુદો સ્વતંત્ર સર્પ નથી. જે દેખાય જે માત્ર રજ્જુ જ છે. આ સમજવા માટે
રજ્જુએ ઈક્ષણ કર્યું, રજ્જુએ સર્પનું સર્જન કર્યું, રજ્જુએ સર્પમાં પ્રવેશ કર્યો, સર્પનું ત્રિવૃત્કરણ કર્યું, આવું બધી કથા કહેવામાં આવે છે. જેમ રજ્જુએ ઈક્ષણ કર્યું, સર્જન કર્યું અને પ્રવેશ કર્યો એ કેવી હાસ્યાસ્પદ વાત છે, એવી જ રીતે અહીંયા પણ સમજવાનું છે. સ્વપ્નના દ્રષ્ટાંત દ્વારા થોડું જગતથી નિષ્પક્ષ બનીને વિચારીએ ને તો હકીકતમાં સંપૂર્ણ જગતનું સર્જન ચૈતન્યએ આપણે બધાએ જ ભેગા મળીને કરેલું છે. આપણા બધાના જ ભેગા મળેલા સંસ્કારોથી જગત આવું આપણને દેખાય છે. ઈક્ષણ, પ્રવેશ, ત્રિવૃત્કરણ બધી જ વસ્તુઓ કંઈ જન્મ્યા વગર જણાઈ રહ્યું છે એવું સમજવા માટે છે. આવી રીતે સર્જન થયું એવું સમજવા માટે નથી. સર્જન સત્ય છે એવું સમજવા માટે નથી, પરંતુ કંઈ જન્મ્યા વગર જ જણાઈ રહ્યું છે એવું સમજવા માટે છે. તો તાત્પર્ય ધ્યાનમાં રાખવાનું. જગત મિથ્યા છે તેના 3 કારણ આપે છે ભાષ્યમાં. એક તો ઉપાદાન થકી જન્મેલું છે, પછી ચેતન ઉપાદાનના ઈક્ષણપૂર્વકનું, શિક્ષણ નહીં, ઈક્ષણપૂર્વકનું સર્જન છે, અને ઈક્ષિત વસ્તુ હંમેશા કલ્પિત હોય, ઈક્ષિતા જ સત્ય હોય. તો જગત મિથ્યા છે કેમ? કારણ કે ભાઈ ઉપાદાન છે, જગતનું કારણ છે કંઈક, એટલે કારણ છે એટલે કે ઉપાદાન છે, ઉપાદાનમાંથી જન્મેલું છે, એમને એમ અધ્ધરતાલ નથી આવ્યું. અને કોઈકના ચેતનના ઈક્ષણપૂર્વકનું, જેને કહેવાય ને ઇન્ટેલિજન્ટ ક્રિએશન છે. જગત આડેધડ ઉત્પન્ન નથી થયું, ઇન્ટેલિજન્ટ ક્રિએશન છે, એટલે એનો કોઈક ઈક્ષિતા હોવો જોઈએ. ઈક્ષિતા એટલે ઈક્ષણ કરનારો, એને વિઝ્યુલાઇઝ કરનારો, વ્યવસ્થિત ઉત્પન્ન કરનારો હોવો જોઈએ. એટલે એ છે ને માટે પણ જગત મિથ્યા છે, કારણ કે એના ઈક્ષણપૂર્વકનું છે. જેમ સ્વપ્નનું જગત મુજ ઈક્ષણ કરતા, સ્વપ્નનો જે ઈક્ષણ કરતા છે એનાથી જુદું સ્વતંત્ર ઉપલબ્ધ થતું નથી. એટલે સતના ઈક્ષણમાં જ આ જગતની પ્રતીતિ થઈ રહી છે. અને શું હતું ત્રીજું? ઈક્ષણ હંમેશા કલ્પિત હોય, ઈક્ષિતા સત્ય હોય. ઈક્ષિતા એટલે ઈક્ષણ કરનારો, તો જે સંકલ્પ કરનારો જે છે ને એ જ સત્ય છે. સ્વપ્ન જગત કેમ મિથ્યા છે? કારણ કે સ્વપ્ન જગતને જન્માવનારો સત્ય છે. એટલે આ પ્રમાણે જગતના મિથ્યાત્વની અનેક યુક્તિઓ આપણને આ પ્રવેશ, સર્જન, ત્રિવૃત્કરણ વગેરેમાં પણ મળી શકે છે. આકાશ, જળ, ઘણી તૈત્તિરીયમાં આકાશ અને વાયુ ભૂતોની પણ વાત કરેલી છે. એ અમૂર્ત ભૂતો છે, એ આંખથી પણ દેખાય એવા નથી. માટે છાંદોગ્યમાં ત્રિવૃત્કરણની વાત કરી છે. જે વ્યક્ત છે, મૂર્ત ભૂતો છે, એવા 3 અગ્નિ, જળ અને પૃથ્વીની વાત કરી છે. સર્જન આ રીતે થયું છે એવું જુદા જુદા ઉપનિષદોમાં જુદું જુદું પ્રતિપાદન છે. આ જ રીતે થયું છે એવી રીતનું ન ક્યાંય એક પણ ઉપનિષદમાં સમાન ઉત્પત્તિ બતાવવામાં આવી નથી. બધા જ ઉપનિષદોમાં સર્જન કે ઉત્પત્તિ કે સૃષ્ટિ બાબતે વિગાન છે. વિગાન એટલે વિરુદ્ધ ગાન, ગાન એટલે મત. તો વિગાન છે. વિગાન શબ્દ આપણા આચાર્યો, જે કૈલાસાશ્રમને બધા કહેવાય, પરંપરાગત આચાર્યો જે છે એ લોકોનો શબ્દ છે. વિગાન, વિગાન એટલે વિરુદ્ધ ગાન કે વિરુદ્ધ મત. એટલે દરેકે દરેક ઉપનિષદમાં સૃષ્ટિનું પ્રતિપાદન એ જે પદ્ધતિ છે, પ્રક્રિયા છે, એમાં વિગાન છે. એટલે કે એનું તાત્પર્ય સર્જનને સમજાવવામાં નથી. તાત્પર્ય શું છે? વાસ્તવિક કોઈ જન્મ કે ઉત્પત્તિ થઈ જ નથી. કોઈનો જન્મ સાચો નથી. આપણો પણ આપણે શું દર વખતે જન્મદિવસના બધું ઉજવીએ છીએ, જન્મ્યો જ નથી ને કોઈનો જન્મ સંભવ જ નથી. જન્મ્યા વગર બધું જણાઈ રહ્યું છે, ઉપલબ્ધ થઈ રહ્યું છે. અવિદ્યાને લીધે સતમાં આવી રીતે જન્મનો અધ્યારોપ થાય છે. પછી બીજી એક વસ્તુ લખી હતી, આપણે જે આ જન્મ છે, ઉત્પત્તિ છે, જગત સર્જન છે, આ બધું માનીએ જે હું કરતા ભોગતા સંસારી સુખી દુઃખી રાગી દ્વેષી વગેરે બધું છું. એટલે આ બધી ભ્રાંતિ છે, આરોપ છે. હું એટલે કે ચૈતન્ય ઉપર આ બધા આરોપ છે.
અને જગત મારાથી જુદું છે એવો પણ આરોપ છે. ઈશ્વર મારાથી જુદો છે, હું બધા કરતાં વિભક્ત છું. આ બધા અવિચારકૃત આરોપો છે. તો અવિચારકૃત આરોપને ભ્રાંતિ કહેવાય, એ ભ્રમ કહેવાય. હવે એક એક કરીને અવિચારકૃત આરોપને દૂર કરવા જઈએ તો ક્યારેય મેળ થાય નહીં. અવિચારકૃત આરોપો અનંત છે. એટલે અનંત હોય એટલે એક એક કરીને આ બધી ભ્રાંતિઓને દૂર કરી શકવી ઘણી અઘરી છે. એટલે શાસ્ત્ર અધ્યારોપ અપવાદ રૂપી પ્રક્રિયા અપનાવે છે. કે અવિચારકૃત આરોપ એટલે આપણે ચલો અત્યારે પરસેવો થયો છે, ક્યાંક રમવા ગયા છીએ, ધૂળમાં રમ્યા છીએ, એટલે ઘણો બધો મેલ આપણા શરીર ઉપર છે. તો એ શરીર ઉપરના મેલને દૂર કરવા માટે આપણે સાબુ લગાડીએ છીએ. એટલે સાબુ નામનો એક મેલ જ આપણે શરીર ઉપર લગાડીએ છીએ. સાબુ લગાડ્યા પછી બાથરૂમમાંથી બહાર આવી જઈએ છીએ, ચલો હવે આપણે સાબુ લગાડ્યો એટલે શુદ્ધ થઈ ગયા. તો સાબુ પણ એક મેલ જ છે, એને પણ દૂર કરવો પડે. એટલે સાબુ લગાડ્યો એ શાસ્ત્રોક્ત અધ્યારોપ કર્યો છે. અવિચારકૃત આરોપ એટલે શું? આપણે રમવા ગયા અને ઘણી બધું ધૂળ બૂળ પરસેવો બધું લઈને આવ્યા છીએ. એટલે અવિચારકૃત આરોપ એટલે શું? હું શરીર છું, હું મન છું, હું આ બધું જાડો છું, પાતળો છું, કાળો છું, ધોરો છું વગેરે, રાગી દ્વેષી, કરતા ભોગતા સંસારી, આ બધો આપણો મળ કહેવાય. એને દૂર કરવા માટે સાબુ લગાડ્યો. તો સાબુ શું છે? શાસ્ત્રીયકૃત અધ્યારોપ. શાસ્ત્ર કહે છે તું બ્રાહ્મણ છે, તારે સંધ્યાવંદન કરવું જોઈએ. શાસ્ત્ર કહે છે તું ક્ષત્રિય છે, તારે તારું સ્વધર્મનું આચરણ કરવું જોઈએ. એ પ્રમાણે શાસ્ત્ર આપણા ઉપર જે જે આરોપ કરે છે એને શાસ્ત્રીય અધ્યારોપ કહેવાય. સર્જન, ઈક્ષણ, પ્રવેશ, ત્રિવૃત્કરણ, આ બધું શાસ્ત્રોક્ત અધ્યારોપ છે, સાબુ છે. એટલે સાબુને પણ લગાડ્યા પછી સીધું બાથરૂમમાંથી બહાર નથી નીકળી જવાનું, પાણી વડે દૂર કરવાનું છે. એટલે અવિચારકૃત આરોપ અને વિચારકૃત શાસ્ત્રીય આરોપ. એટલે સર્જન વગેરે થયું. હવે હું રાગી, દ્વેષી, કામી, ક્રોધી, સંસારી, બધા અનંત આરોપો આપણે હું ઉપર અવિચારકૃત, વિચાર્યા વગર ભ્રાંતિથી કરેલા છે. એના ઉપર શાસ્ત્રોએ કીધું, તૈત્રીય ઉપનિષદે કીધું મનોબ્રહ્મેત્યુપાસિત વગેરે. એટલે કે શું છે? અન્યોંતર આત્મા મનોમય એમ કરીને હું મન છું એ પ્રમાણે શાસ્ત્રીય આરોપ કર્યો. એટલે બધા રાગી દ્વેષી વગેરે જે કંઈ પણ આરોપ હતા એને હું મન છું એ પ્રમાણે એકમાં એકત્રિત કરી લીધા, શ્રેણીબદ્ધ કરી લીધા. એટલે આપણી જેટલી પણ લાગણીથી માંડીને બધું છે એ શેના લીધે જન્મે છે? હું મન છું એ તાદાત્મ્ય અધ્યાસને લીધે જન્મે છે. એટલે હું મન છું એ શાસ્ત્રીયકૃત આરોપ છે, એ છે ને માટે આ બધું તમને જન્મે છે એવું શાસ્ત્રો કહે. એટલે કે શાસ્ત્રો સાબુ લગાડે. આપણું મળ દૂર કરવા, આપણને શુદ્ધ, ચોખ્ખા, પવિત્ર, નિર્મળ કરવા માટે શાસ્ત્રોએ સાબુ આપ્યો. તું શરીર છે એવું તું માને એટલે શું છે? અન્નમયમ, તૈત્રીય ઉપનિષદમાં જેમ પંચકોશ વિચારણા છે એ જ પ્રમાણે સમજવાનું છે આ વસ્તુને. સૌથી પહેલાં પુરુષ અન્ન રસમય, એટલે શરીર છે, જાડો છું, પાતળો છું, આ બધી ભ્રાંતિઓને હું શરીર છું એ પ્રમાણે ગોઠવી લીધી. પછી હું મન પ્રાણમય છું, હું મન છું, હું વિજ્ઞાન છું એટલે કે બુદ્ધિ છું, એ પ્રમાણે બધા આરોપોને આવી રીતે શાસ્ત્રીય આરોપો પ્રમાણે સમજાવ્યા. એનું બધાનું કારણ એટલે આવી રીતે શ્રેણીબદ્ધ કરી લીધા. અને પછી અપવાદ કરવામાં આવે છે. એકવાર શાસ્ત્રીય આરોપ થાય પછી પાણી વડે ધોવામાં આવે, એટલે કે અપવાદ કરવામાં આવે. તું હું ઉપર ધ્યાન રાખ, તને હુંમાં મનની સ્વતંત્ર સત્તા જણાય છે ખરી? હુંથી જુદી સ્વતંત્ર સત્તા મન, પ્રાણ, શરીર વગેરેની છે ખરી? એ પ્રમાણે વિચારકૃત અપવાદ સમજાવવામાં આવે છે. અને અપવાદ દ્વારા શુદ્ધ નિષ્પ્રપંચ બ્રહ્મ આત્મ તત્વની ઓળખ આપવામાં આવે છે. તો ત્રિવૃત્કરણ થઈ ગયું, અધ્યારોપ પૂર્ણ થઈ જાય છે. પછી હવે અપવાદ શરૂ થાય છે. એટલે અધ્યારોપ અને અપવાદને શું સમજવાનું છે આપણે?
આ રીતે અનેક અવિચારકૃત આરોપો એટલે કે ભ્રાંતિઓને તો સેવી જ રહ્યા છીએ આપણે. જગત સત્ય છે અને હું આવી રીતે વ્યક્તિગત ઉપાધિ વગેરે છું, આટલા મારા અભિપ્રાય, માન્યતાઓ, ટેવો વગેરે બધું છે. એના ઉપર હવે સાબુ લગાડ્યો શાસ્ત્રોએ. સર્જન, ઈક્ષણ, પ્રવેશ અને ત્રિવૃત્તકરણ. હવે સાબુને પણ પાણીથી ધોવામાં આવે છે, એટલે કે અપવાદ કરવામાં આવે છે. તો અપવાદ પ્રકરણ ચોથા ખંડથી શરૂ થાય છે. આટલું તો સમજી ગયા આપણે, બરોબર. આમાં કંઈ ત્રિવૃત્તકરણ ને બધી ડિટેલમાં તો નથી ગયા, પણ ત્રિવૃત્તકરણ એ માયા દ્વારા સંપાદિત છે અને સત પરનો અધ્યારોપ છે. આટલું સમજવાનું છે. કઈ રીતે સૂક્ષ્મમાંથી સ્થૂળ થયું એની ખાલી આપણને યુક્તિ આપવામાં આવે છે. 50%, 25%, 25% એમ કરીને ત્રણેય ભૂતો ભેગા થયા. આ બધું માયા દ્વારા સંપાદિત છે. સર્પ કેમ મિથ્યા છે? કારણ કે ભાઈ અવિદ્યાને લીધે, માયાને લીધે જણાય છે. એટલે માયા દ્વારા સંપાદિત થયું છે ત્રિવૃત્તકરણ. કઈ રીતે થયું? આ બધું અનિર્વચનીય છે. એને સમજવા માટે સમય બગાડવાનો નથી. માયા દ્વારા સંપાદિત છે. સત્પરનો અધ્યારોપ છે, સાબુ છે. સતે જ આ બધું કરેલું છે એવું સમજવા માટે છે. અધ્યારોપ એટલે શું? આપણને જે અનુભવ થતો હોય ને એની વાત કરવી. આપણને તેજ, જળ, અગ્નિ અનુભવાય છે ને, જો આવી રીતે ઉત્પન્ન થયા હોવા જોઈએ. એટલે આપણા અનુભવને સમજાવે છે અધ્યારોપ. અને અનુભવને પછી સાચી ઓળખ આપવામાં આવે છે કે તમને જે આ જણાય છે, તમને જે આ અનુભવાય છે એ હકીકતમાં શું છે. તો એ હકીકત શું છે, વાસ્તવિકતા શું છે, ઓળખ આપવી એને અપવાદ કહેવામાં આવે છે. તો હવે અપવાદ પ્રકરણ શરૂ થાય છે. અધ્યારોપ પૂર્ણ થયો. તો છઠ્ઠા અધ્યાયનો જે ચોથો મંત્ર, ચોથા ખંડનો પહેલો મંત્ર છે. 3 કલર, 3 રંગ, સફેદ, શું છે, લાલ, સફેદ અને કાળો. તો 3 જગત આપણને અનેકતા, વિવિધતા, વિષમતા વાળું જણાય છે. જગતના દરેક પદાર્થો આવી રીતે એકબીજા કરતાં જુદા, એકબીજા કરતાં વિશિષ્ટ જણાય છે. કોઈ બે પદાર્થો એક નથી, સમાન નથી. બધું જુદું જુદું છે, વિશિષ્ટ છે. હવે એક કરીને આ બધી અનેકતા, વિશેષતાને ક્યાંથી દૂર કરવી? એટલે હવે સમજાવવામાં આવે છે કે આ બધા જગતમાં તમને શું, એનું સામાન્ય શું છે અને કેટલું બધું જુદું જુદું છે. તો એમાં સામાન્ય શું છે? તો 3 તત્વો છે, 3 કલર છે. એવી રીતે સમજાવવામાં આવે છે. આપણી સામે અગ્નિ પ્રજ્વલિત હોય, હોળીનું તાપણું કરેલું હોય, તો હોળીનું તાપણું એટલે અગ્નિ દેખાય. તો જે પ્રજ્વલિત અગ્નિ છે, હું મંત્ર બધું બતાવતો નથી, આમાં ખાલી જે સમજવાનું છે એ જ આપણે ચર્ચા કરીએ છીએ. તો યદ અગ્નેહે રોહિતમ રૂપમ, 6, 4, 1, છઠ્ઠો અધ્યાય, ચોથો ખંડ, એનો પહેલો મંત્ર છે. અપવાદ પ્રકરણ અહીંથી શરૂ થાય છે. યદગ્નેહે રોહિતમ રૂપમ. તો આપણને સામે, આપણે ગેસ અત્યારે ચાલુ કરીએ તો આપણને ગેસ ચાલુ કર્યો હોય તો એમાં કયા 3 કલર દેખાય? જગતના કોઈ પણ વિષય, વસ્તુ, પદાર્થમાં 3 રંગ, 3 વર્ણ રહેલા છે. તો એ 3 વર્ણ કોના છે? તો એ પ્રમાણે આખી વિચારણા હવે શરૂ થાય છે. યદગ્નેહે રોહિતમ રૂપમ તેજસસ્તદ્રૂપમ. એટલે અહીંયા ઉદાહરણ બધું આપવામાં આવે છે કે સંપૂર્ણ જગતમાં માત્ર આ ભલે અનેક વસ્તુઓ, વિષયો, પદાર્થો જણાતા હોય, પણ હકીકતમાં 3 જ છે. કયા 3 છે? તો તેજ, અગ્નિ અને તેજ, જળ અને પૃથ્વી. પૃથ્વીનો રંગ કાળો છે, જળનો રંગ સફેદ છે અને અગ્નિ, તેજ તત્વનો રંગ લાલ છે. લોહિત નથી કીધું, પરંતુ રોહિત કીધું છે. તો રોહિત શબ્દથી લાલ રંગ એટલે બધા જ પ્રકારના લાલ રંગ સમજી જવાના. મુખ્યત્વે આવી રીતે રોહિત એટલે લાલ રંગ એવું સમજવાનું છે. તો જે અગ્નિમાં લાલ રૂપ દેખાય છે, લાલ રંગ છે, એ તેજ તત્વ છે. અગ્નિમાં જે સફેદ રંગ દેખાય છે એ જળ તત્વ છે. અગ્નિમાં જે કાળો રંગ દેખાય છે એ પૃથ્વી તત્વનો છે. માટે અગ્નિ જે છે એ હકીકતમાં તેજ, જળ અને પૃથ્વી એ 3 ભૂત રૂપ જ છે.
અને માટે જ્યારે અગ્નિને જોઈએ ત્યારે વિચાર પ્રક્રિયા દ્વારા આપણે અગ્નિને ત્રણમાં અગ્નિનું વિઘટન કરીને અગ્નિને વિભાજિત કરીને એમાં ત્રણ ભૂતોના જ દર્શન કરી શકીએ છીએ. ત્રણ ભૂતો અને પછી એના દ્વારા સત તરફ જ આપણને લઈ જશે આખી પ્રક્રિયા. એટલે શાસ્ત્રમાં એટલે છાંદોગ્ય ઉપનિષદમાં આ પ્રમાણે છે, પરંતુ મેં છે ને આ ફાઇલ જે ક્લાસ પહેલાં મોકલીને એમાં લખેલું છે. અપવાદ એટલે શું એ સમજવું હોય ને તો આપણે જે અત્યારે પાણી પીએ છીએ કેવું ઠોસ નક્કર જણાય છે, ઉપયોગી જણાય છે. આપણને તરસ લાગી હોય તો અત્યારે આપણે પાણી પીએ તો તરસ છીપાઈ પણ જાય છે. પાણીનો અપવાદ કરવો એટલે શું? પાણીનો વિચાર પ્રક્રિયા દ્વારા અપવાદ કરવો એટલે શું? તો પાણી હકીકતમાં છે જ નહીં. પાણી શબ્દ અને પાણી પ્રત્યય નિવૃત્ત થઈ જાય અપવાદ દ્વારા, એવું કંઈક સમજવાનું છે. તો પાણી હકીકતમાં છે શું? જળ શું છે? તો આપણે વૈજ્ઞાનિકો કહે છે હાઇડ્રોજન H2O છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો જ્યારે પ્રયોગશાળામાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિઘટન થાય ત્યારે પાણી રહેતું નથી, ભેગા થાય ત્યારે જ પાણી બને છે. તો આવી રીતે હાઇડ્રોજન અને ઓક્સિજનને પાણીમાંથી જુદા કરી દઈએ, H2O છે તો હાઇડ્રોજનના અણુઓ અને ઓક્સિજનના અણુઓને જો જુદા કરી દઈએ તો પાણી રહેતું નથી. એટલે પાણી શબ્દ અને પાણી પ્રત્યય, પાણી બુદ્ધિ એ નિવૃત્ત થઈ જાય છે. પ્રયોગશાળામાં પ્રયોગ દરમિયાન હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓને જુદા કરીએ તો પાણી શબ્દ પણ રહેતો નથી અને પાણી પ્રત્યય પણ રહેતો નથી. અહીંયા ભાષ્યકાર કહે છે જો વિઘટન થાય છે એટલે કે આવી રીતે વિભાજન થાય છે તો એ વસ્તુ હકીકતમાં હોય જ નહીં, એ માત્ર પ્રતીત જ થતી હોય. કોઈક વસ્તુ મૂળ જે છે એ એનો વેશ લઈને પ્રગટ થતું હોય. એટલે પાણી નામની આ જગતમાં કોઈ વસ્તુ જ નથી, જે છે એ હાઇડ્રોજન ને ઓક્સિજન છે. વૈજ્ઞાનિકોએ આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે જે કેમેસ્ટ્રી સબ્જેક્ટ હતો એમાં કેવું 106, 107 તત્વો કે 104 તત્વોનો ચાર્ટ આવતો હતો. એટલે વૈજ્ઞાનિકોએ આખા જગતને આટલા 106 તત્વોમાં વિભાજિત કરી દીધું છે. જે કંઈ છે ને એ આટલા સોડિયમ, પોટેશિયમ, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન આ તે બધા તત્વો જ છે, આ અણુઓ જ છે, કાર્બન વગેરે. તો વૈજ્ઞાનિકોએ જેમ 106માં અણુઓમાં વિભાજન કર્યું છે આ જગતનું, એ જ રીતે વેદાંત આપણા આચાર્યોએ 3માં વિભાજન કરી દીધું છે. જે કંઈ છે ને આ જગતમાં એ ત્રિવૃત્તકરણ થયેલું છે, એટલે તે જ જળ અને પૃથ્વી રૂપ જ છે, એનાથી વધીને કંઈ નથી. હવે આને અપવાદ કહેવાય. આ સમજવા માટે પાણી સતથી જુદું પ્રતીત થતું નથી. એટલે આ પણ આપણે સમજી લીધું. આ તો પતી ગયું છે. ચલો, જેમ પાણી શબ્દ અને પાણી પ્રત્યેની નિવૃત્તિ થઈ ગઈ એવી જ રીતે અહીંયા 4 ઉદાહરણ આપેલા છે. અગ્નિનું આપેલું છે, આદિત્યનું આપેલું છે, પછી ચંદ્રમાનું આપેલું છે અને વિદ્યુતનું આપેલું છે. તો 4 ઉદાહરણ વડે અહીંયા અપવાદ સમજાવવામાં આવેલો છે. 4 ઉદાહરણ વડે કેવું છે કે જગતમાં જે વસ્તુ વિષય પદાર્થ જણાય છે એમાં તમે 3 કલર, 3 વર્ણ, 3 રંગ જુઓ. પહેલાં 3 રંગ જુઓ એટલે 3 ભૂત રૂપે જ એ રહેલા છે. 3 ભૂતોનું જ એક આવી રીતે ત્રિવૃત્તકરણ થયેલું રૂપ છે. એટલે 3 ભૂત સિવાય કશું નથી. આપણે સામાન્ય રીતે સમજવું હોય ને તો જગતમાં જે કંઈ પણ દેખાય છે ને એ પંચીકૃત છે, 5 ભૂત સિવાય કશું નથી. આપણે અત્યારે જેટલા ભેગા થયા છે સત્સંગમાં એનું આપણા બધામાં સામાન્ય શું છે? બધાની વિશેષતાઓ તો છે જ. ચલો, અનેકતા, વિવિધતા, વિષમતા, વિશેષતા જણાય છે. આપણે બધા એકબીજાથી જુદા તો દેખાઈએ છીએ, જણાઈએ છીએ. આપણા એમાંથી કોઈની આ ફિંગરપ્રિન્ટ એક સમાન નથી. તો ચલો એ બધું તો છે, પણ હવે સામાન્ય શું છે આપણા બધામાં? તો ભાઈ 5 ભૂતો સમાન છે. શું છે? આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, અને આ પ્રમાણે 5 ભૂતો સમાન છે. તો આપણા બધામાં આવી રીતે 5 ભૂતો એક જ છે એ પ્રમાણે સમજી શકાય છે. તો 5 ભૂતોમાં જાણે કે
આપણે વિભાજન કરી દીધું આપણા બધાનું, એટલે કે જે સમાન છે ને એના ઉપર આપણે ધ્યાન આપ્યું. આ બધી જ વસ્તુઓ અનેકતા, વિવિધતા, વિષમતા પ્રતીત થાય છે, પરંતુ એ વિચારને સહન કરી શકતું નથી. એટલે આપણે સત્યનું અન્વેષણ કરીએ, આપણામાં સામાન્ય શું છે એનો વિચાર કરીએ. વિચારને જે સહન ન કરી શકે ને એ હંમેશા મિથ્યા હોય છે. એટલે અહીંયા અગ્નિનું ઉદાહરણ આપ્યું છે. અગ્નિને તોડવાનો છે, અગ્નિનું વિભાજન કરવાનું છે. કઈ રીતે? વિવેક બુદ્ધિથી. તો આપણને સામે જે પ્રજ્વલિત અગ્નિ દેખાય છે એમાં જે લાલ રંગ દેખાય છે એ તેજ તત્વનો છે, જે સફેદ રંગ દેખાય છે એ જળ તત્વનો છે, જે કાળો રંગ દેખાય છે એ પૃથ્વી તત્વનો છે. 3 રંગ દેખાય જ શાસ્ત્ર કહે છે, શ્રદ્ધાપૂર્વક આપણે સ્વીકારીએ. આચાર્યો પૂરેપૂરી યુક્તિ આપે છે. પાણીનો સફેદ રંગ કીધો છે. હકીકતમાં પાણી તો પારદર્શક કહેવાય ને, સફેદ રંગ કેવી રીતે કહેવાય? બરોબર? પાણીનો સફેદ રંગનું પાણી હોય તો આપણને પાણીની આરપાર તો કંઈ દેખાવું જ ના જોઈએ ને. તો સફેદ રંગને કેવી રીતે સમજવાનો છે? જો અહીંયા આપણા આચાર્યો જે છે ને એ બહુ સુંદર બધું આમ કહી દે, શાસ્ત્ર કહી દે જે છે બધું 3 ભૂત છે, જે છે બધું પંચમહાભૂત છે, પણ હવે આમ થોડુંક યુક્તિયુક્ત તો લાગવું જોઈએ ને. તો લાલ રંગના શેડ કેટલા બધા હોય છે. આપણે કોમ્પ્યુટરમાં કંઈક લાલ રંગ આપણે લેવો હોય, કંઈક ડિઝાઇન બનાવવી હોય તો લાલ રંગના જ કેટલા બધા શેડ હોય છે. તો એ શેડ જે છે ને એ સફેદ રંગ છે. એટલે શેડની જે ચમક હોય છે એ ચમકને અહીંયા સફેદ રંગ કીધેલો છે. એટલે ચમક જે છે ને એ આ પાણી તત્વની છે, જળ તત્વની છે. અહીંયા જળ તત્વ સમજવાનું છે, જે તન્માત્રા છે. એટલે આપણને જગતમાં જે કંઈ પણ દેખાય છે, અહીં ઉદાહરણ 4 આપ્યા છે: અગ્નિ, આદિત્ય, ચંદ્ર અને વીજળી. તો આ બધી જ વસ્તુઓમાં 3 વસ્તુઓ રહેલી છે. હા, ભાષ્યકારે એક સુંદર પદ્મરાગનું દ્રષ્ટાંત આપેલું છે. જગતનું મિથ્યાત્વ આપણે આ 4 ઉદાહરણથી સમજવાનું છે. જગતને મિથ્યા સમજવું એટલે શું? એનો બુદ્ધિથી અપવાદ કરવાનો અથવા તો એની સત્યતાને ચકાસવાની, પડકારવાની. આપણે વ્યવહાર જગતમાં કરવાનો છે એટલે જગતને સત્ય માનીને જ વ્યવહાર કરવો પડશે ને? એવું નથી. જ્ઞાની પણ વ્યવહાર કરે છે તો એની જગત પ્રત્યેની દ્રષ્ટિ કેવી હોય છે? જગતનો આવી રીતે નામરૂપનો બાદ કરીને, અપવાદ કરીને પણ વ્યવહાર થઈ શકે છે. તો આ યુક્તિઓ આપણે સમજવાની છે જગતના મિથ્યાત્વની. ભાષ્યકારે જગતના મિથ્યાત્વને સમજવા માટે ઉદાહરણ આપેલું છે. સ્ફટિક હોય, શુદ્ધ સ્ફટિક. હા, સૌથી પહેલાં તો પદ્મરાગ શબ્દ ભાષ્યમાં છે. પદ્મરાગ એટલે અત્યંત કિંમતી લાલ પથ્થર, માણેક વગેરે આમ સમજી લેવાનું આપણે. પદ્મરાગ એટલે અત્યંત કિંમતી, બહુ જ મૂલ્યવાન લાલ પથ્થર, એને પદ્મરાગ કહેવાય. અત્યારે ખબર નથી ઉપલબ્ધ છે કે નહીં, પરંતુ ભાષ્યકારે દ્રષ્ટાંત આપ્યું છે પદ્મરાગનું, એટલે એ જમાનામાં તો હોવો જોઈએ. તો સ્ફટિકની બાજુમાં જ્યારે લાલ રંગનું કંઈક હોય અથવા તો જપાકુસુમનું પુષ્પ પડેલું હોય ત્યારે આ પદ્મરાગ છે એવો આપણને ભાસ થાય છે, એવો પ્રત્યય થાય, એવો અનુભવ થાય. સ્ફટિકની બાજુમાં લાલ રંગનું કંઈ પણ પડેલું હોય તો આ સ્ફટિકની જગ્યાએ આપણને આ પદ્મરાગ છે એવું શબ્દ અને એવો પ્રત્યય પણ જન્મે છે. એટલે પદ્મરાગ શબ્દ અને પદ્મરાગ બુદ્ધિનો પ્રયોજક કોણ છે? જન્માવ્યું કોણ? પદ્મરાગને જન્માવ્યો કોણે? તો સ્ફટિકે જન્માવ્યો. સ્ફટિક શુદ્ધ હોય પણ લાલ રંગનું કંઈક પડેલું હોય તો પદ્મરાગ જન્મે છે. તો પદ્મરાગ શબ્દ અને પદ્મરાગ પ્રત્યયનો પ્રયોજક સ્ફટિક છે. હવે વિવેક કરીએ ને ત્યારે ખબર પડે કે આ હકીકતમાં પદ્મરાગ નથી, આ તો સ્ફટિક જ છે. આને સમજાવવા માટે એક દ્રષ્ટાંત છે. એટલે જ્યારે વિવેકથી અનુભવ થાય, જ્યારે વિવેક કરીએ આપણે ત્યારે આપણને અનુભવ થાય. એટલે વિવેક નિશ્ચય ખૂબ જ મહત્ત્વનો છે, તો આપણને અનુભવ સાચો થાય. અત્યારે જે અનુભવ થાય છે જગતનો એ પ્રતીતિ છે, અનુભવ નથી. આપણને
Recording in progress. અપવાદ કરવો એટલે વિવેક વિચાર કરવો. તો વિવેક વિચારને જે અપવાદ કહેવાય છે, સત્યતાનું અહીં ચકાસણી કરીએ છીએ, શું ખરી કસોટી કરીએ છીએ, તો એને અપવાદ કહેવાય. અપવાદ કરવાથી શબ્દ અને પ્રત્યય એ બુદ્ધિ નિવૃત્ત થઈ જાય છે. જેમ પદ્મરાગ શબ્દ અને પદ્મરાગ બુદ્ધિ જે છે એ સ્ફટિકનો વિવેક કરવાથી દૂર થઈ જાય છે. સ્ફટિકે જ પદ્મરાગને જન્મ આપ્યો હતો. પદ્મરાગનો જન્મ થયો હતો. કઈ રીતે? સ્ફટિકે જ એ પ્રયોજક હતો એના જન્મનું. તો સ્ફટિકમાંથી પદ્મરાગ જન્મ્યો હતો. તો હવે વિવેક વિચાર કરીએ તો પદ્મરાગ બુદ્ધિ અને પદ્મરાગ શબ્દ નિવૃત્ત થઈ જાય છે. એવી રીતે સતે જ આ સંપૂર્ણ જગતને જન્મ આપેલો છે. સતે જ આ સંપૂર્ણ જગતને જન્મ આપેલો છે. સતનો વિવેક કરીએ ને તો જગત શબ્દ અને જગત બુદ્ધિ નિવૃત્ત થઈ જાય. આપણને જે કંઈ પણ આપણને સામે પ્રગટેલો અગ્નિ દેખાય છે એને આપણે વિવેક વિચાર દ્વારા એના સતમાં નિવૃત્ત થવો જોઈએ, સતમાં રિઝોલ્વ થવો જોઈએ. તો કઈ રીતે જગતનો એક એક વિષય, પદાર્થ, વસ્તુ જે છે એ એના અધિષ્ઠાનમાં નિવૃત્ત થાય. સ્ફટિકમાંથી જેમ પદ્મરાગ જન્મે છે એવી જ રીતે સતમાંથી જગત જન્મેલું છે. સ્ફટિકનો પદ્મરાગ સાથે કોઈ નાહવા નીચોવાનો સંબંધ નથી. એવી જ રીતે સતનો પણ આ જગત સાથે નાહવા નીચોવાનો સંબંધ નથી. પદ્મરાગ એટલે શું? એક અત્યંત કિંમતી મૂલ્યવાન લાલ પથ્થરને પદ્મરાગ કહેવાય. સ્ફટિકની બાજુમાં લાલ રંગનું પુષ્પ હોય તો સ્ફટિક જ જાણે કે પદ્મરાગ છે એવું લાગે. અજ્ઞાની કે અવિવેકી જેણે વિચાર નથી કર્યો એને આ પદ્મરાગ છે એવું લાગે છે. એટલે પદ્મરાગ શબ્દને પણ એ ગ્રહણ કરે છે, પદ્મરાગ બુદ્ધિને પણ એ ગ્રહણ કરે છે. હવે જ્યારે વિવેકી કે જ્ઞાની છે એના માટે પદ્મરાગ શબ્દ કે બુદ્ધિ કશું જ નથી. એના માટે તો શુદ્ધ સ્ફટિક જ છે. તો કોઈ જ આ પ્રકાર એના માટે ઉદાહરણ આપેલું છે આપણામાં બુકમાં. એક વિદેશી ભારતમાં આવ્યો અને ઝવેરી પાસે ગયો. એની પાસે નગીના એટલે અત્યંત મૂલ્યવાન પથ્થર હતો. એટલે વિદેશીએ એ ઝવેરીને કીધું કે આની કિંમત શું તું મને આપીશ? તો ઝવેરીએ કીધું આ તો કંઈ સામાન્ય પથ્થર છે, આની કંઈ કિંમત બહુ ઝાઝી ઉપજશે નહીં. એટલે વિદેશી કે હું અમેરિકાથી ઓસ્ટ્રેલિયા બધે ફરી આવ્યો છું અને આનો મને મોટી કિંમત મળેલી છે, એટલે મળવા યોગ્ય છે એવું મને કીધેલું છે બધાએ. આ ખૂબ જ કિંમતી વસ્તુ છે, પથ્થર છે. આ નગીના એક પ્રકારનો પથ્થર હોય છે. તો એને તમે એક સામાન્ય પથ્થર જ કેવી રીતે કહી શકો? વિદેશીએ આપણા ભારતમાં એક ઝવેરીને આવું પૂછ્યું. આ સામાન્ય જ છે, હું તો ઘણી બધી જગ્યાએ જઈ આવ્યો છું, આનું બહુ મોટું મૂલ્ય મને આંકેલું છે લોકોએ. તો તમે આને સાવ સામાન્ય પથ્થર કેમ ગણો છો? એટલે ઝવેરીએ કીધું આની કંઈ કિંમત નહીં ઉપજે એવું ઝવેરીએ કીધું. એટલે વિદેશી કહે કે આવું તમે કઈ રીતે કહી શકો? તો ઝવેરી કહે મેં મારો નિશ્ચય કહ્યો છે તમને, મેં આની કિંમત નથી કીધી કંઈ, મેં તો મારો નિશ્ચય તમને જણાવ્યો છે. એટલે વિદેશી કે તમારો નિશ્ચય 100% સાચો છે.
એટલે મેં પોતે ખોટો આ તૈયાર કરેલો છે, બનાવેલો છે. આ વિદેશીએ કીધું એણે, મેં આવી રીતે આ ખોટો નગીના પથ્થર બનાવ્યો છે. નગીના એટલે ખૂબ જ મૂલ્યવાન વસ્તુ છે, પથ્થર છે, પરંતુ મેં તો ખોટો આવી રીતે બનાવ્યો છે. તમને ખબર કઈ રીતે પડી? વિદેશી આવું ઝવેરીને પૂછે છે. તમારો નિશ્ચય સાચો છે. મોટા ઝવેરીઓ પણ એની પરીક્ષામાં ચૂક ખાઈ ગયા છે, તો તમે કઈ રીતે ખબર પડી? એના માટે ખૂબ લાંબો અનુભવ અને વિવેક વિચાર વગેરે જોઈએ, એનાથી જ ખબર પડે. તો પરીક્ષા કરવા માટે વિવેક વિજ્ઞાનની દ્રઢતા ખૂબ જ જરૂરી છે. આપણને જે સત્ય જણાય છે એને વિવેકની કસોટીએ જ્યારે ચડાવીએ, વારંવાર વિવેક કરીએ. અપવાદ કરવો એટલે કે વિવેક કરવો. હકીકતમાં આ છે શું? આપણી પાસે શાસ્ત્રોક્ત વિવેક વિચારની પદ્ધતિનું એટલું બધું ડેન્સ એટલે કે વિચારભાથું હોવું જોઈએ કે જરા પણ સત્યતા આપણને આ જગતના એક પણ વિષય, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના, કર્મફળ એમાં ન જણાય. જગત અને જગતનો સંપૂર્ણ વ્યવહાર ને આપણે ચકાસવાનો છે, એને સત્યની કસોટીએ ચકાસવાનો છે કે આમાં સાચું શું છે. કોઈ પણ કર્મ થતું હોય, કર્મફળનો ભોગ થતો હોય ત્યારે એ તો જગતમાં બનનારી એક ઘટના છે. કર્મ થતું હોય, ફળનો ભોગ થતો હોય ત્યારે હકીકતમાં સત્ય વસ્તુ શું છે? કર્મણ્ય કર્મ યઃ પશ્યેત વગેરેમાં પણ આપણે ગહના કર્મણો ગતિ જે વિચાર કરેલો છે એમાં આ જ વિચાર કરેલો છે. કર્મ થતું હોય ત્યારે અકર્તૃ આત્મા ચૈતન્ય જ એનું સત્ય છે. એટલે કર્મ તો માત્ર ચૈતન્ય પરનો અધ્યારોપ છે. ચૈતન્યમાં કોઈ કર્મ થઈ રહ્યું નથી. એટલે વિવેક વિજ્ઞાન જ્યારે હોય ત્યારે ઝવેરીએ કેવો નિશ્ચય કર્યો? આ સામાન્ય પથ્થર છે, આ નગીના કે પદ્મરાગ નથી. તો એવો નિશ્ચય, એટલે નગીના કે પદ્મરાગ શબ્દ અને પ્રત્યય નિવૃત્ત થઈ જાય છે વિવેક વિજ્ઞાનને લીધે. એટલે વિચારની કસોટીએ જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ચકાસીએ ત્યારે એ વસ્તુમાં હકીકતમાં આપણને 3 ભૂત અથવા તો 5 ભૂત જ મળવાના છે. અને 5 ભૂત જે છે એ હકીકતમાં આવી રીતે સતના ઈક્ષણપૂર્વકના જ છે. અને માટે સતથી સ્વતંત્ર, સતથી જુદા આપણને ઉપલબ્ધ થતા નથી. એટલે અપવાદ કરવો એટલે શું? એની અંદર રહેલા સત્યને ચકાસવું, એટલે કે સત્યને જાણવું. આપણને જે કંઈ પણ હું અને આ જગત બંનેમાં જે સત્ય છે એનું આપણે અવધારણ કરીએ. સત્ય શું છે? અબાધિત શું છે? જે નિત્ય વિશ્વસનીય શું છે? એના ઉપર ધ્યાન આપીએ ત્યારે જગત એટલે કોઈ પણ વસ્તુ, લાડુ હકીકતમાં છે શું? તો લાડુનું આપણે વિઘટન કરીએ, વિભાજન કરીએ, એનું વિચારની કસોટીએ ચડાવીએ ત્યારે આપણને લાડુમાં જણાશે શું? ભાઈ ઘઉં છે, એટલે ઘઉંનો લોટ છે, ગોળ છે અને ઘી છે. આ 3 વસ્તુઓ છે. લાડુ હકીકતમાં છે શું? કે ઘઉંનો લોટ છે, ગોળ છે અને ઘી છે. આ 3 સિવાય જે કંઈ હોય ખબર નહીં, આ 3 તો હશે જ. તો લાડુ એ હકીકતમાં તો લાડુ નથી, પરંતુ ઘઉંનો લોટ, ઘી ને ગોળ જ છે. પછી જે 3 ભૂતો નીકળે, 3 વસ્તુઓ નીકળી, એનું પણ આવી રીતે વિઘટન કરીએ, વિભાજન કરીએ તો એ હકીકતમાં શું છે? જો ઘઉંનો લોટ હોય, ઘી હોય કે ગોળ હોય, બધાનું આપણે વિભાજન કરતા જઈએ ને તો પછી છેલ્લે આવી રીતે 3 ભૂતો જ નીકળશે, અગ્નિ, જળ ને પૃથ્વી. તો એ પ્રમાણે અને એ 3 ભૂતો હકીકતમાં શું છે? તો કે સત પરનો અધ્યારોપ જ છે. સતે જ ઈક્ષણપૂર્વક એને જન્માવેલા છે. માટે સતથી જુદા આ 3 ભૂતો ઉપલબ્ધ થતા નથી. જેમ ગોળ, ઘઉંનો લોટ અને ઘીથી જુદો લાડુ શબ્દ અને લાડુ પ્રત્યય નથી. લાડુ શું છે? શબ્દ અને પ્રત્યય. તો એ જેમ ઘી, ગોળ અને ઘઉંનો લોટ એવો વિચાર કરીએ ત્યારે લાડુ ક્યાં જતો રહે છે? લાડુ હતો જ નહીં ને માટે જતો રહે છે. લાડુ હકીકતમાં છે જ નહીં, ઉત્પન્ન થયા વગર જ જણાય છે માત્ર. હકીકતમાં તો લોટ, ઘી ને ગોળ 3 વસ્તુઓ જ છે. તો જેમ લાડુને આપણે શબ્દ અને પ્રત્યય નિવૃત્ત કરી દીધા, એવી જ રીતે જગતની દરેક વસ્તુઓને આપણે
આવી રીતે શબ્દ અને પ્રત્યય એના નિવૃત્ત જ થઈ જશે જ્યારે વિવેક વિચારની કસોટીએ ચડાવવાનો પ્રયત્ન કરીશું. એટલે વિવેક વિજ્ઞાન જે પૂર્વ પક્ષી એક આવે છે શાંકર ભાષ્યમાં, એકદેશી એવું કહે છે કે વિવેક વિજ્ઞાન થયું, લાડુનું વિવેક વિજ્ઞાન થયું એ પહેલાં તો લાડુ હતો ને. જ્યારે આપણે વિચાર નહોતો કર્યો ત્યારે તો લાડુ હતો ને. એટલે એકદેશી એવું કહે છે વિવેક વિચાર પછી છે ને લાડુ શબ્દ અને લાડુ પ્રત્યય રહેતો નથી. પરંતુ જ્યારે અજ્ઞાની કે અવિવેકીને તો લાડુ સાચો જ છે ને. તો કે વેદાંતિ એવું કહે છે જો લાડુ 3માં વિભાજિત થઈ શકતો હોય તો હકીકતમાં એ ક્યારેય છે જ નહીં. એટલે એકવાર વિભાજન જો થઈ શકતું હોય તો હકીકતમાં એ છે જ નહીં. એટલે ભ્રમ કાળે, ભ્રમ એટલે કે અવિવેક કાળે કે આવી રીતે અજ્ઞાનીને જેવું જગત દેખાય છે એ કાળે જો જગત સાચું હોય એવું નથી. એટલે વિવેક કાળે પરમાત્મા છે અને અવિવેક કાળે જગત છે એવું હકીકતમાં નથી. અવિવેકને લીધે જે જણાય છે ને એ હકીકતમાં હોતું જ નથી. આપણે માનીએ છીએ કે રજ્જુ સર્પ છે એ અવિવેકને લીધે જણાય છે. તો સર્પ જ્યારે જણાય, આપણને ભય કંપન પલાયન જન્મ્યું, ત્યારે તો સાપ સાચો હતો કે નહીં? એટલે અવિવેક કાળે સર્પ મિથ્યા છે. જો અવિવેક કાળે જ્યારે આપણને દેખાયો, પ્રતીત થયો અને એણે ભય કંપન પલાયન જન્માવ્યું ને ત્યારે જ એ મિથ્યા છે. વિવેક કાળે તો અસત છે, એ છે જ નહીં. રજ્જુમાં સાપ નામની કોઈ વસ્તુ જ નથી. જ્યારે રજ્જુનો વિવેક થાય ત્યારે સર્પ હોતો જ નથી રજ્જુ વિજ્ઞાનમાં. એટલે જેમ નામ રૂપાત્મક જગત અવિવેક કાળે જ મિથ્યા છે. મિથ્યા છે એટલે શું? સતથી જુદું નથી, સતથી સ્વતંત્ર જગતની ઉપલબ્ધિ નથી. ઘી, ગોળ અને ઘઉંના લોટથી સ્વતંત્ર લાડુની ઉપલબ્ધિ નથી, માટે લાડુ મિથ્યા છે. ઉપાદાનથી એની સ્વતંત્ર ઉપલબ્ધિ નથી, માટે આ લાડુ મિથ્યા છે. તો એવી જ રીતે જે વસ્તુ એના ઉપાદાનથી સ્વતંત્ર ઉપલબ્ધ નથી થતી એ મિથ્યા હોવું જોઈએ. સાચું મિથ્યા એટલે શું? વિશ્વસનીય નથી. એ એવું ને એવું કાયમ માટે નહીં રહે. એમાં સુખ, કાયમી કે ટકાઉ સુખ કે સલામતીની આશા રાખવી ખોટી છે. અને આપણને મુમુક્ષુ એને જ કહેવાય. મુમુક્ષુ જ અપવાદ કરી શકે છે. જગતનો અપવાદ, જગતનો બાદ મુમુક્ષુ જ કરી શકે છે, બીજું કોઈ ના કરી શકે. મુમુક્ષુને આવી રીતે મોક્ષ જ જોઈએ છે. મોક્ષ એટલે શું? કોઈક નિત્ય સુખ જોઈએ છે, વિશ્વસનીય સુખ જોઈએ છે, નિરતિશય સુખ જોઈએ છે. એ લાડુ શબ્દ લાડુ બુદ્ધિમાં મળી શકે એમ નથી, કારણ કે એ નિવૃત્ત થઈ જાય છે, બાધિત થઈ જાય છે વિવેક કાળે. અવિવેકને લીધે જે જણાતી હતી એ વિવેક કાળે આવી રીતે નિવૃત્ત થઈ જાય છે. તો જે કંઈ જગતમાં છે એ આવી રીતે 3 ભૂત રૂપ જ છે. ત્રીણી રૂપાણી ઇત્યેવ સત્યમ. તો આ પ્રમાણે મંત્રમાં કીધેલું છે. અગ્નિનું ઉદાહરણ આપ્યું, પછી આદિત્ય સૂર્યનું પણ ઉદાહરણ આપે છે. સૂર્ય જે દેખાય છે એમાં લાલ રંગ જે દેખાય છે ને સવારે, સંધ્યાકાળે અને પ્રાતઃકાળે હોય છે સૂરજ લાલ રંગનો. તો એ જ્યારે આવી રીતે લાલ દેખાય એ તેજ છે. એ જ્યારે આવી રીતે કાળો દેખાય તો સૂરજ કાળો દેખાય છે આપણને? સૂરજ તો કાળો દેખાતો નથી. હા, શું કહો છો? લાલ ઓર કાળા. સૂરજ કાળો છે. સૂરજનો જે કાળો રંગ છે ને પૃથ્વીનો છે, એવી રીતનું અહીંયા મંત્રમાં છે. તો કાળો રંગ એટલે શું? રાત્રે શું હોય છે? તો સૂરજ જે છે ને કાળો બની જાય છે. એટલે જે રાત છે, અંધારું છે. એટલે આચાર્યો જુદી જુદી રીતે આવી રીતે સમજાવે છે. સૂરજ જ આવી રીતે જાણે કે કાળી રાત રૂપે ઉપલબ્ધ હોય છે.
તો એ જે છે ને એ પૃથ્વી તત્વનો ગુણ છે, અને સફેદ મધ્યાહ્ન કાળે જે હોય છે એ જળ તત્વનો ગુણ છે. ટૂંકમાં દરેક વસ્તુને આપણે આ જ રીતે સમજવાની છે કે એમાં 3 ભૂત સિવાય કશું નથી. એટલે અગ્નિ શબ્દ અને અગ્નિ બુદ્ધિ નિવૃત્ત થઈ જાય છે, સૂરજ શબ્દ અને સૂરજ બુદ્ધિ નિવૃત્ત થઈ જાય છે. આપણે ટૂંકમાં સમજવાનું લાડુ શબ્દ અને લાડુ બુદ્ધિ કેવી નિવૃત્ત થઈ જાય છે જ્યારે ઘઉં, ઘી ને ગોળ આટલું 3 વસ્તુઓનો વિચાર કરીએ ત્યારે. તો આને અપવાદ કહેવાય. એ ત્રિવૃત્તકરણ થઈ ગયું અને પછી શ્રુતિ અપવાદ શરૂ કરે છે. પ્રત્યેકમાં 3 વસ્તુઓ છે. લાલ, સફેદ અને કાળો એ 3 રંગ દરેકમાં છે, અને 3 રંગ રૂપે તો 3 તત્વો જ રહેલા છે, તેજ, જળ અને અગ્નિ. અને માટે આ બધી જ વસ્તુઓ ઈક્ષણ, સર્જન, આ બધું માયા દ્વારા સંપાદિત થયેલો જે સંસાર છે એમાં 3 વસ્તુઓ જ છે, 3 વસ્તુ સિવાય બીજું કશું જ નથી. એટલે આ પ્રમાણે અપવાદ કરવામાં આવ્યો. 3માં રિઝોલ્વ કરવામાં આવ્યું, 3માં નિવૃત્ત કરવામાં આવ્યું આખા જગતને. અને પછી 3 જે છે ત્રણેયને સતમાં નિવૃત્ત કરવામાં આવે છે. ત્રિવૃત્તકરણ થયેલા ભૂતો એટલે આપણને જે આ જગત દેખાય છે એ સૂક્ષ્મ તેજ, જળ અને પૃથ્વીથી જુદું નથી એવું સમજાવ્યું. આ 3-4 મંત્રો જે છે ને એ આવી રીતે એક સાથે લઈ લીધા છે. એક જ્ઞાની અને અજ્ઞાની. યા નિશા સર્વભૂતાનામ વાળું જે વિચાર કર્યો, જે નામ રૂપાત્મક જગત અજ્ઞાનીને જણાય છે એ જ જ્ઞાનીને, વિવેકીને સદાત્મક જણાય છે, ત્રિવૃતાત્મક જણાય છે. ત્રિવૃતાત્મક એટલે કે 3 ભૂતવાળું જણાય છે, અને એમાં જ પછી સતવાળું સદાત્મક જણાય છે. ભાષ્યનું આ છેલ્લો જે નિગમન રૂપ હતું એ કીધું. એટલે પ્રતીતિને નહીં પરંતુ વિચારપૂર્વકના નિશ્ચયને આપણે મહત્ત્વ આપવું જોઈએ વ્યવહારમાં. જ્ઞાની અને અજ્ઞાનીના વ્યવહારમાં શું ફરક હોય છે? અજ્ઞાની પ્રતીતિને મહત્ત્વ આપે છે અને જ્ઞાની વિચારકૃત નિશ્ચયને મહત્ત્વ આપે છે. કે જગત મિથ્યા છે એટલે શું? જગત સતથી સ્વતંત્ર ઉપલબ્ધ નથી, ઉપાદાનથી સ્વતંત્ર એની ઉપલબ્ધિ નથી. એટલે સત જ અન્યથા આપણને આવી રીતે જણાઈ રહ્યું છે. જે સાપને આપણે જોઈ રહ્યા છીએ એ હકીકતમાં સાપ નથી પણ રજ્જુ છે. એવી જ રીતે જે નામ રૂપાત્મક જગતમાં આપણે વ્યવહાર કરીએ છીએ એ હકીકતમાં સદાત્મક છે. એ સત જ એનો આત્મા છે, સત જ એનું સ્વરૂપ છે. એટલે આપણને જે અનેકતા, વિવિધતા, વિષમતા, વિશેષતા જણાય છે એમાં હકીકતમાં એક સત આત્મા જ રહેલો છે. તો જીવ અને જગત બંનેમાં આવી રીતે સદાત્માના જ દર્શન કરવાના છે. તો આને અપાગાદ અગ્નેહે અગ્નિત્વમ. તો અગ્નિ લાડુપણું ક્યાં જતું રહ્યું? તો ઘઉં, ઘી અને ગોળમાં જતું રહ્યું. લાડુનું લાડુપણું નિવૃત્ત થઈ ગયું. અપાગાત અગ્નેહે અગ્નિત્વમ. તો એવી રીતે અગ્નિનું અગ્નિપણું જતું રહ્યું. તો અપાગાત એટલે અપવાદ સમજવાનો છે, કાર્યનો નિષેધ સમજવાનો છે. સામે જે છે આપણને ઘડો, લાડુ જે કંઈ પણ પદાર્થો છે એ હકીકતમાં આવી રીતે એના કારણથી, એના ઉપાદાનથી સ્વતંત્ર ઉપલબ્ધ થતા નથી. એટલે અધ્યારોપ અને અપવાદ. તો ઈક્ષણ, સર્જન, પ્રવેશ, ત્રિવૃત્તકરણ આ બધો અધ્યારોપ હતો અને પછી અપવાદ સમજાવવામાં આવ્યો. અધ્યારોપ એટલે શું? આપણે જે જગતને માં વ્યવહાર કરીએ છીએ એને સાચું માનીએ છીએ, સુખ સલામતીનું સાધન માનીએ છીએ, અને એકબીજાથી હું જુદો છું, તમે જુદા છો, આ જગત મારાથી જુદું છે એવું પણ માનીએ છીએ. હવે આ માન્યતાને દૂર કરવી છે તો અધ્યારોપ કરવામાં આવે છે કે ઘડો છે. ઘડો એટલે ઘડાની જગ્યાએ જગત રાખો. તો જગત જ છે, જગત ઉત્પન્ન થયેલું છે. જો અધ્યારોપની પ્રક્રિયા કઈ રીતે થાય છે? જગત છે એવું શાસ્ત્ર કહે છે, જગત ઉત્પન્ન થયું છે એવું પણ શાસ્ત્ર કહે છે. જગતનું કારણ છે, જેમ ઘડો છે, હા ભાઈ ઘડામાં પાણી ભરાય છે અને ઘડો પાણી પીએ એટલે બધો જ વ્યવહાર યોગ્ય થાય છે. ઘડો ઉત્પન્ન થયો છે, માટીમાંથી ઉત્પન્ન થયો છે. કુંભારે કંઈક વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા એણે ઉત્પન્ન પણ કર્યો છે.
એટલે ઘડામાંથી કેટલી વસ્તુઓ નીકળી? ઘડો કાર્ય છે, ઉત્પન્ન થયેલો છે, માટીમાંથી ઉત્પન્ન થયેલો છે, કુંભારે એને આવી રીતે ચેતનના જ્ઞાનપૂર્વક ઉત્પન્ન કરેલો છે. હવે આવી રીતે અધ્યારોપ હજી ચાલુ રહે છે કે આપણને જે ઘડો દેખાય છે એમાં હકીકતમાં શું છે? તો માટી અને એમાં નામ અને રૂપ અને કર્મ આ બધું જ રહેલું છે. એટલે માટી ઉપર જાણે કે નામ રૂપ અને કર્મ પ્રયોજનનો અધ્યારોપ થયેલો છે. હવે અપવાદ શરૂ થાય છે કે તમે માટીથી જુદો ઘડાને બતાવો, માટીથી સ્વતંત્ર જુદો એવો ઘડાને બતાવો, તો એવી બતાવી શકાય એમ નથી. એટલે ઘડાનું જ્યાં સુધી વર્ણન હતું, ઘડો પ્રથમા વિભક્તિમાં ઉદ્દેશ્ય હતો, ઘડો છે, ઘડો માટીમાંથી જન્મેલો છે, પણ શબ્દનો ભાર ક્યાં હતો? ઘડા ઉપર હતો. એ ઘડા ઉપર જ્યાં સુધી ભાર હોય ને ત્યાં સુધી અધ્યારોપ કહેવાય. ઘડો છે, ઘડો ઉત્પન્ન થયેલો છે, ઘડો માટીમાંથી જન્મેલો છે, ઘડો કુંભારે બનાવ્યો છે, બધું ઘડાને ઉદ્દેશ્ય કહેવાય. તો ઉદ્દેશ્ય જ્યાં સુધી ઘડો હોય ને ત્યાં સુધી અધ્યારોપ. પછી માટી જ્યારે ઉદ્દેશ્ય બને તો માટીથી જુદો તમે ઘડો બતાવો ને તો એમાં માટી ઉપર ભાર આવી જાય છે, એટલે અપવાદ શરૂ થાય છે. તો માટીની અંદર ઘડો છે કે માટીની બહાર ઘડો છે? ઘડો માટીની અંદર છે કે માટીની બહાર છે? હા, જો ઉદ્દેશ્ય માટી છે, હવે હા જો માટી છે, કેવળ માટી છે. હા, જો અપવાદ શરૂ થાય છે, એટલે અપવાદ શરૂ થાય ને ત્યારે ઘડો શબ્દ અને ઘડો બુદ્ધિ નિવૃત્ત થાય છે. કઈ રીતે થાય છે? તો આપણે અપવાદ કેવી રીતે કરવાનો છે? તો માટીની અંદર ઘડો છે કે માટીની બહાર ઘડો છે? તો એવું કંઈ કહી શકાય નહીં ઘડા વિશે. સદસદભ્યામ અનિર્વચનીયમ. માટીથી ભિન્ન છે, માટીથી સ્વતંત્ર છે કે માટીથી એક છે? શું છે? સન્નાપ્ય સંન્યાપ ઉભયાત્મિકાનો, ભિન્નાપ્ય ભિન્નાપ ઉભયાત્મિકાનો, આ બધો જે વર્ણન આવે ને, મિથ્યાત્વ સમજવું હોય, અપવાદ કરવો હોય ને તો આવો વિચાર કરવાનો. એના મૂળ ઉપાદાનને પહેલાં પકડી લેવાનું. માટીને પકડીને ઘડાનો વિચાર કરવાનો. માટીની અંદર ઘડો નથી, માટીની બહાર ઘડો નથી. તો ઘડો નામની કોઈ વસ્તુ માટીથી જુદી નથી, અન્ય નથી, સ્વતંત્ર નથી, પૃથક નથી. માટે માટીથી જુદો ઉપલબ્ધ નથી થતો. માટે તત્વ કે ઉપાદાન મૂળ તો એક સાચો પદાર્થ તો માટી જ છે. તો એવી જ રીતે જગતના બધા પદાર્થોને આવી રીતે ચકાસવાના છે. માટે સતથી ભિન્ન છે કે સતથી ભિન્ન નથી? આ સદસદભ્યામ અનિર્વચનીયમ. જગત અનિર્વચનીય છે, સત પણ ન કહેવાય, અસત પણ ના કહેવાય. એ તો માત્ર મિથ્યા પ્રતીતિનો વિષય છે. જગતનો અપવાદ એટલે શું? તો જગતનો અપવાદ એટલે જગત નામ અને જગત બુદ્ધિ. જગત એટલે કોઈ પણ પદાર્થ ધારો, લાડુ, લાડુ શબ્દ અને લાડુ પ્રત્યય, એ રૂપે જ્યારે આપણને લાડુ જણાય ને ત્યારે લાડુનો બાધ થઈ ગયો કહેવાય. લાડુ શું છે હકીકતમાં? લાડુ હકીકતમાં લાડુ શબ્દ અને લાડુ બુદ્ધિ જ છે. શબ્દ અને પ્રત્યયથી જુદી લાડુ નામની કોઈ તાત્વિક વસ્તુ નથી. જો જગતનો બાધ કે અપવાદ એટલે શું? લાડુનો બાધ કે અપવાદ એટલે શું? જે લાડુને આપણે મોંમાં મૂકીને આમ ગળ્યું મોઢું થઈ જાય છે, એ હકીકતમાં છે શું? લાડુ શબ્દ અને લાડુ બુદ્ધિથી જુદી લાડુ નામની કોઈ વસ્તુ જ નથી ત્યાં હકીકતમાં. આને લાડુનો બાધ કહેવાય. એટલે જ્યારે આપણે નામ અને રૂપ બુદ્ધિ પ્રત્યયમાં જ્યારે નિવૃત્ત કરી દઈએ છીએ જગતને, ત્યારે જગતનો બાધ કહેવાય. એટલે જગત એના ઉપાદાનથી સ્વતંત્ર ઉપલબ્ધ થતું જ નથી. જ્યારે ઉપાદાનમાં જગત નામ અને જગત બુદ્ધિ નિવૃત્ત થઈ જાય છે, હોતી જ નથી એના ઉપાદાનમાં. તો આવી રીતે ઘડો અતાત્વિક નામ રૂપ અને પ્રયોજન છે. ઘડો, લાડુ આ બધું શું છે? અતાત્વિક નામ રૂપ અને પ્રયોજન છે, એવું સમજવાનું છે. આને જ બાધ કહેવાય. ચાલો, ઘણો સમય થઈ ગયો છે. તો
તો આને જો મંત્રમાં શબ્દ છે અપાગાત અગ્નેહે અગ્નિત્વમ, અપાગાત એટલે અપવાદ થઈ ગયો, અગ્નિનું અગ્નિપણું જતું રહ્યું, જગતનું જગતપણું, લાડુનું લાડુપણું જતું રહ્યું. લાડુપણું શું જતું રહ્યું? જો લાડુના તત્વનું જ્યારે નિશ્ચય કર્યો ત્યારે જતું શું રહ્યું? લાડુ શબ્દ અને લાડુ બુદ્ધિ જતી રહી. જ્યારે આપણે નિશ્ચય કર્યો કે આમાં ઘી ગોળ ને ઘઉંના લોટ સિવાય કશું નથી, ત્યારે જતું શું રહ્યું લાડુમાંથી? તો કે લાડુ શબ્દ અને લાડુ બુદ્ધિ જતી રહી. એને જ લાડુનો બાધ કહેવાય છે. જો લાડુમાં તત્વનો બાધ થતો નથી, જે નિત્ય ટકાઉ જે એમ કરીને આપણે મૂળ તત્વ ઉપર જઈએ, બાધ કોનો થાય છે? લાડુ શબ્દ અને લાડુ બુદ્ધિનો થાય છે. તો એવી જ રીતે જગતનો બાધ એટલે જગત શબ્દ અને જગત બુદ્ધિ એનો બાધ થઈ જાય છે. અપાગાત અગ્નેહે અગ્નિત્વમ એવું સમજવાનું છે. એટલે વિચાર કે વિશ્લેષણ કાળે એ ગાયબ થઈ જાય છે, વિઝનમાં રહેતું નથી, દ્રષ્ટિગોચર રહેતું નથી. તો આ પ્રમાણે 3 ઉદાહરણો આપ્યા છે. આદિત્ય એટલે પ્રાતઃકાળે સાયંકાળે લાલ દેખાય, મધ્યાહ્ન કાળે સફેદ દેખાય, રાત્રે જેવો દેખાય જે પૃથ્વીનો રંગ છે. જેમ તાણાવાણાથી આખું વસ્ત્ર બને છે આપણું, તો તાણાવાણા હટી જાય તો વસ્ત્રનું વસ્ત્રપણું રહેતું નથી. તો અપાગાત પટસ્ય પટત્વમ એવું કહી શકાય. પટનું પટત્વ વસ્ત્રપણું જે છે એ રહેતું નથી. તો એમાં તાણાવાણા જ સત્ય છે, તાણાવાણા જ સત્ય છે. હકીકતમાં તાણાવાણાથી જુદું વસ્ત્ર નામની કોઈ વસ્તુ નથી હકીકતમાં. તો એ વસ્ત્રનો બાધ કે અપવાદ થયો. એવી જ રીતે ચંદ્રમાં પણ લાલ રંગ છે. ચંદ્રમાં ક્યાં લાલ રંગ હોય છે? તો ક્યારેક ક્યારેક આવી રીતે પૂનમનો ચંદ્ર હોય, ક્ષિતિજ ઉપર હોય, ત્યારે એ પણ સૂરજ જેવો જ લાલ દેખાતો હોય છે. આચાર્યો કહે છે કોઈક ભીષણ ઘટના ઘટવાની હોય ત્યારે ચંદ્ર લાલ રંગનો દેખાય. વાહ ભાઈ, આપણને ખબર નથી એવું બધું. તો ચંદ્રનું પણ ઉદાહરણ આપ્યું અને ચમકતી વીજળીનું પણ ઉદાહરણ આપેલું છે. તો યદ વિદ્યુત રોહિતમ રૂપમ એ પ્રમાણે ચોથો મંત્ર છે. ચાલો આ પ્રમાણે વીજળીનું ઉદાહરણ એટલે આપ્યું છે કે બધું ક્ષણિક છે એવું સમજાવવા માટે. અહીંયા ઉદ્દાલક પ્રતિજ્ઞા કરે છે કે આ બધું ત્રણેય ભૂતાત્મક જ છે, એ હું તને બતાવવાનો છું. શ્વેતકેતુને એ સમજાવે છે. એટલે આ 4 મંત્રો આપણે અત્યારે વિચાર્યા. મૂળ 4 ઉદાહરણ આપેલા છે, એટલે અપવાદ બતાવ્યો છે. અપવાદની વિવક્ષા, અપવાદ એટલે શું? બાધ. બાધ એટલે શું? વિવેક વિચાર. વિવેક વિચાર એટલે શું? અધ્યારોપનમાં સત્યતાની કસોટી કરવી. તો અધ્યારોપને આપણે જે જોઈ રહ્યા છીએ એને નામ અને પ્રત્યય, શબ્દ અને પ્રત્યયમાં નિવૃત્ત કરી દેવું, એને અપવાદ કહેવાય. તો એ પણ આપણે જોયું. ચાલો હવે આગળ આવશે. એટલે અધિદૈવ સ્તરે અપવાદ થયો. આ સંપૂર્ણ જગત જે છે ને એનો અપવાદ થયો. હવે અધ્યાત્મ સ્તરે અપવાદ થાય છે. તો આ જે 3 ભૂતો અધ્યાત્મ રૂપે પ્રવેશ્યા છે, આપણું શરીર, મન, બુદ્ધિ વગેરે, તો એમાં પણ 3 કરીને એનો અપવાદ અધ્યાત્મ સ્તરે અપવાદ હવે બતાવે છે. આપણે જે અન્ન ખાઈએ છીએ, પાણી પીએ છીએ, એના પણ 3 ભાગ બને છે. એ પ્રમાણે સુંદર વિવેક વિચાર પ્રક્રિયા આવે છે. તો અધિદૈવ સ્તરે અપવાદ પૂરો થયો. આવતા વખતે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.